નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। એઆઈ કૃષિ ક્રાંતિ હવે પાકને બચાવવા ભૂમિકા ભજવશે। આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા અવનવાને અત્યાધુનિક ખેતીને લગતા સંશોધન કરવામાં આવે છે, ત્યારે હાલ વધુ એક નવા સંશોધન પર કામ કરવા માટેનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે, જે ગુજરાત સરકાર દ્વારા આણંદ કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ મહાવિદ્યાલયના બેઝિક સાયન્સ અને હ્યુમેનિટીઝ વિભાગ ખાતે પ્લાન યોજના વર્ષ 2023-24 દરમિયાન કાર્યરત કરાયો છે, જેમાં એઆઈ દ્વારા પાકને રોગથી બચાવી શકાય ને તેનું રોગ ક્યારે કેવો આવશે તેનું અનુમાન લગાવી શકાય છે। હાલમાં બદલાતા જતા હવામાન સાથે પાકને નુકસાન કરતા રોગ અને જીવાતના પ્રશ્નો વધવા પામ્યા છે। આ પરિસ્થિતિમાં ખેતીના પાકને થતા નુકસાનને કાબૂમાં લેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા મશીન લર્નિંગનો ઉપયોગ કરી રોગ જીવાતના વ્યવસ્થાપનના માટે યોગ્ય પગલાં લઈ કૃષિ પેદાશનું ગુણવત્તાસભર ઉત્પાદન કરી શકાય છે। આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કે.બી. કથિરિયાએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં ગુજરાતમાં થતા અનાજના પાકો જેવા કે ડાંગર, મકાઈ, ઘઉં અને જુવારમાં સમય અનુસાર ઋતુ પ્રમાણે નુકસાન કરતી જીવાતોને રોગોની જાણકારી અદ્યતન એવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા મશીન લર્નિંગની પદ્ધતિઓના ઉપયોગથી મેળવવામાં આવશે। આ યોજનાના મુખ્ય ઉદ્દેશો મુજબ કોમ્પ્યુટર વિઝનને આધારિત વિવિધ મોડેલ્સનો ઉપયોગ કરી વિવિધ પાકમાં આવતી જીવાતોને રોગોનું નિદાન તેમજ તેના કારણે અનાજની ગુણવત્તા પર થતી અસરનો અભ્યાસ કરાશે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।